વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસ ખાતે વિવિયાના ગ્રુપના ચેરમેન નિકેશ ચોકસી દ્વારા લખાયેલા પુસ્તક બ્રિજિંગ હોરાઇઝનનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે લેખક ચેતન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા છે અને સાહિત્ય જગતમાં સારું એવું નામ ધરાવતા કાજલ ઓઝા વૈદ્ય અને પ્રખર વક્તા સંજય રાવલ પણ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી છે અને આ તમામ વિશેષ અતિથિઓની ઉપસ્થિતિમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું આયોજન વિવિયાના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્રિજિંગ હોરાઇઝન્સ પુસ્તક પરિવારની 4 પેઢીઓ વચ્ચે સમજણ, મૂલ્યો અને અનુભવનો સેતુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા પુસ્તકના વિષય, પરિવારના મૂલ્યો અને આધુનિક સમયમાં સંબંધોની જરૂરિયાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા। ચેતન ભગતે યુવાનોને વાંચનની ટેવ વિકસાવવા અને પરિવાર સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં શહેરના ઉદ્યોગપતિઓ, સાહિત્ય પ્રેમીઓ, યુવાનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું નિકેશ ચોકસી, એજ મારી જે 64 એજ છે અને એક ટેકનિકલ ફિલ્ડમાં મારું એક કોંગ્લોમરેટ છે, એટલે બિઝનેસમેન છું। મને ઘણા વર્ષોથી એક સોશિયલ મેટર પર, પબ્લિક રિલેટેડ મેટર પર કંઈક વ્યૂઝ બનાવવાની અને લોકોને કંઈક ડિલિવર કરવાની, થોટ ડિલિવર કરવાની ઘણા વખતથી મને એવી ઈચ્છા હતી। તો હું 3-4 વર્ષથી આના પર કામ કરી રહ્યો હતો અને ફાઇનલી જ્યારે એનો શેપ થઈ ગયો ત્યારે પબ્લિકમાં હું પ્રસ્તુત કરી રહ્યો છું આજે। કે હવે આજના દિવસે એક સબ્જેક્ટ છે આપણો બ્રિજિંગ હોરાઇઝન, એટલે કે 4 જનરેશન, એના વિશેને માહિતી, ઇન્ફોર્મેશન કે 4 જનરેશન શું છે, એમના ડિફરન્સીસ શું છે, એમના રોલ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, એને હાર્મોનાઇઝ કેવી રીતે કરાય, એમના ઓબ્જેક્ટિવ શું છે, જે જનરેશન ગેપ જે આપણે ડિસ્કસ કરતા હોય ઓલવેઝ, તો એ વોટ ઇઝ એકચ્યુઅલી જનરેશન ગેપ અને એને બ્રિજિંગ કેવી રીતે કરાય, એને માટે એક ફિલોસોફી ડેવલપ કરી છે। હ્યુમન સેન્ટ્રિક ફિલોસોફી છે, હ્યુમન સેન્ટર્ડ છે, એટલે કે એમાં ડિફરન્સીસ શું છે એકચ્યુઅલ તે મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસ કેવી રીતે ક્રિએટ થાય છે એ મેન્શન કર્યું છે, એ ડિફરન્સીસને કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ એને માટેની થિયરી છે। પ્લસ આ 4 જનરેશન જે દરેક પોટેન્શિયલ, અલગ અલગ પ્રકારનું પોટેન્શિયલ 4 જનરેશનમાં હોય છે, તો એ પોટેન્શિયલની એક કમ્બાઇન્ડ સ્ટ્રેન્થ કેવી રીતે બનાવી શકાય, એ સ્ટ્રેન્થને સોસાયટી માટે, કોમ્યુનિટી માટે, વર્ક પ્લેસ પર એને સક્સેસફુલ બનાવવા માટે એ સ્ટ્રેન્થનો કેવી રીતે ઉપયોગ કરાય, એને માટેની આપણે એક થિયરી, એટલે આખી ફિલોસોફી તૈયાર કરી છે। એટલે પહેલાં તો જનરેશનને સમજવું, એની એબિલિટીઝ, એના પર્સપેક્ટિવ્સ, ઓબ્જેક્ટ વ્યુઇંગ, એની રિસ્પોન્સિબિલિટીઝ, એનું રોલ્સ સોસાયટીમાં, વર્ક પ્લેસમાં, તે એનું અન્ડરસ્ટેન્ડિંગ ટોટલ કમ્પ્લીટ આ બુકમાં બધું કવર કરવામાં આવેલું છે। અને એને હાર્મોનાઇઝ, આ ડિફરન્સીસને હાર્મોનાઇઝ કેવી રીતે કરવા, એની માટેની એક પૂરી થિયરી તૈયાર કરવામાં આવેલી છે, એના માટેની એક બુક છે। ખાસ મહેમાન કોણ ઉપસ્થિત રહ્યા છે બુક લોન્ચિંગ? આ બુક માટે ખાસ આ આમંત્રિત આપણા મહેમાનો આવ્યા છે, આપણા ચેતન ભગતસિંહ, મિસ કાજલ ઓઝા મેડમ અને સંજય રાવલ સર આવ્યા છે। એમનો સમય અને એમની વેલ્યુએબલી ગુડવિલ આને માટે એ લોકો સ્પેન્ડ કરી રહ્યા છે અને આપણા ઓકેઝનને આજે એ લોકો એક બ્રિજિંગ હોરાઇઝન। એક તો પુસ્તકો લખાવા જોઈએ, પુસ્તકો વંચાવા જોઈએ। એમણે અંગ્રેજીમાં લખ્યું છે, આઈ વિશ એમણે આ પુસ્તક ગુજરાતીમાં લખ્યું હતું, કારણ કે બહુ બધા લોકોને ગુજરાતી વાંચવું છે પણ આપણે હવે અંગ્રેજી તરફ વળી ગયા છે। સો આઈ વિશ કે આ પુસ્તક ગુજરાતીમાં પણ થાય, લખાય, વંચાય। અને બીજી વાત, બ્રિજિંગ હોરાઇઝન્સ, 2 પેઢી વચ્ચેના સમન્વયની આ કથા છે। 1+1 = 2, નો, આઈ થિંક 1+1 = 11। એક સંયુક્ત પરિવારમાં રહેવા માટે શું શું કરવું જોઈએ એની આ સુંદર છણાવટ છે, પોઈન્ટર્સ સાથે
એમણે બહુ સુંદર પ્રેઝન્ટેશનની જેમાં પુસ્તક તૈયાર કર્યું છે નિકેશભાઈએ, અને મેં વાંચ્યું છે અને મને બહુ ગમ્યું. મને એવું લાગે છે કે આજના સમયમાં આવા પુસ્તકોની બહુ જરૂર છે. પરિવારો જ્યારે વિખૂટા પડતા જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ત્યારે આવા પુસ્તકો થવા જોઈએ, વંચાવા જોઈએ, લખાવા જોઈએ, વહેંચાવા જોઈએ, પહોંચવા જોઈએ. થેન્ક યુ સો મચ.